આ કઈ કેરીના ટુકડા કરાવ્યા છે મમ્મી? 2 કિલો રાજાપુરીના. આ ચીર છે ને બહુ મોટી હતી, મેં ટુકડા કરી લીધા. અને 2-3 પાણીમાં ધોઈ લેવાના અને કેરી ચોખ્ખી કરી લેવાની. હા, ગોઠલીને એવું બધું કાઢી લેવાનું. 1 વાટકો જાડું મીઠું નાખવાનું ને 2 ચમચી હળદર નાખવાની. જાડા મીઠાથી અથાણું ચીકણું નથી થતું, હે ને મમ્મી? હા, અને 10 કલાક આપણે ઢાંકીને રહેવા દેવાનું. હવે 10 કલાક પછી હળદર મીઠાનું પાણી છૂટું પડી ગયું છે, એને આપણે જારી મૂકીને બધી ચીરોને કોરી કરવા રાખીશું. હા, અને કોટનના કપડામાં 1-1 ચીર આપણે ગોઠવી દેવાની. અને આ જે હળદર મીઠાવાળું પાણી છે એ બોટલમાં ભરીને સ્ટોર કરી શકો તમે. અને આ ટુકડાને 10 કલાક સુકાવા દેવાના. હવે આ 250 મેથીના કુરિયા છે, એને મિક્સરમાં કાઢી લીધા છે. 2 ચમચી હિંગ છે અને 1 ચમચી લવિંગ છે. 50 ગ્રામ રાઈનો બોળો છે, એને પણ આપણે મિક્સરમાં પીસી લીધો છે, જેથી કરીને ચીર ઉપર આસાનીથી લાગી શકે. અને નાની વાટકી મીઠું છે એક, એ પણ જાડું હતું, તેને પણ દળી લીધું છે. અને 1 ચમચી મરીના દાણા છે. 50 ગ્રામ ધાણાના કુરિયા છે. હવે આ 1 લીટર શીંગ તેલ છે, અને લવિંગ ફૂટે એટલું નહીં, પણ ઘઉંનો દાણો સીધો સપાટી ઉપર ફૂટીને ઉપર આવે ને એટલું આપણે તેલ ગરમ કરેલું છે, એ આપણે સંભાળીને રેડી દેશું. અને થાળી ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનું. હા, હવે 5 મિનિટ પછી આપણે ફરીથી બોળાને તળી લેશું, જેથી કરીને બધા બોળા સારી રીતના સતળાઈ જાય. હા, અને 2 કલાક આપણે રહેવા દેવાનું, પછી મસાલો કરવાનો છે. હા, હવે 2 કલાક પછી મસાલો કરવા માટે અહીંયા 2 ચમચી વરિયાળી છે, 1 ચમચી હળદર છે અને 3 ચમચા નાના લાલ મરચું છે. હા, કાશ્મીરી લાલ મરચું ને તીખું લાલ મરચું બંને મિક્સ જ છે, એનાથી કલર ખૂબ જ સરસ આવે છે. હવે આ ખાટું અથાણું છે, છતાં પણ અમે અહીંયા 1 વાટકી ગોળ વાતરીને નાખીને મિક્સ કરીને પાછો 8 કલાક માટે બોળો સેટ થવા દેવાનો. હવે 8 કલાક પછી બોળો બધો ફૂલી ગયો છે. આ સ્ટેજ ઉપર આપણે આ સૂકવેલી કેરીની ચીર ઉમેરી દેવાની અને પાછું 10 કલાક ઢાંકીને રહેવા દેવાનું. હવે આ અથાણું કાળું ન થાય એની તો ટિપ્સ આપ મમ્મી. આપણે તેલ બુડબુડા રાખવાનું છે, 2 ઇંચ તેલ ઉપર રહેવું જ જોઈએ, તો અથાણું બહાર એવું ને એવું રહેશે, ફ્રીજમાં મૂકવાની પણ જરૂર પડતી નથી. આ રીતના બોળો ઉપર ના રહેવો જોઈએ, તેલ ઉપર રહેવું જોઈએ, એટલે અથાણું બગડે નહીં.